સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે તો સવારના બહુ લાંબુ વેકેશન પછી હવે ઉઠવામાં પણ તકલીફ પડે અને ફટાફટ 10 મિનિટમાં બની જાય એવો આપણે આજે મસ્ત લંચ બોક્સ રેસીપી શેર કરીશું તમારી સાથે. એકદમ હેલ્ધી એવી છે અને બાળકો લંચ બોક્સ પૂરો કરીને આવશે. તો એના માટે મેં થોડાક કેપ્સિકમ અને ડુંગળી લીધા છે કટ કરેલા. ત્યાર પછી ચીઝ સ્લાઇસ લીધી છે. આ પીઝા ટોપિંગ છે. તમે પીઝા પાસ્તા સોસ હોય એ પણ લઈ શકો છો અને ના હોય તો એનું આગળ હું ઓપ્શન કહીશ. ત્યાર પછી આ મેં લોટને પહેલાં બાંધી લીધો છે. હવે લોટ છે એને બાંધી અને 5 મિનિટ રેસ્ટ આપી દેવાનો અને એમાંથી આપણે નાના લુવા કરીએ છીએ. તમને અત્યારે આપણે ચીઝ પરોઠા કે પીઝા પરોઠા બનાવીશું જે બહાર ચીઝ મેલ્ટ ના થાય, ફાટે નહીં અને જરા પણ લોટ વધારે ના આવે એવા પરોઠા આજે બહુ મસ્ત હું તમારી સાથે શેર કરીશ. તો અત્યારે આપણે 2 રોટલી વળી અને વચ્ચે એનું સ્ટફિંગ જે વધારે આવે એ રીતે કરવાના છે. તો મેં પહેલાં 1 રોટલીનો લુવો લીધો છે અને એમાંથી મીડિયમ સાઇઝની જ રોટલી વળી લેવાની છે. અને રોટલી છે એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એવી મીડિયમ જ વણવાની છે. અને 2 રોટલી છે એ 1 સાઇઝની આપણે વણી લેવાની છે. તો તમારી પાસે મેં કીધું એ પ્રમાણે જો પીઝા સોસ ના હોય તો શેઝવાન સોસ હોય તો એની અંદર થોડોક કેચઅપ અને પીઝા સિઝનિંગ એડ કરી દેશો તો પણ ચાલશે. અને વધારે તીખું ખાતા હોય તો ખાલી શેઝવાન સોસ લેશો તો પણ ચાલશે અને ખાલી કેચઅપ લેશો તો પણ ચાલશે. જો આ 2 રોટલી આપણી વણીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ જે 1 રોટલી છે એની અંદર પહેલાં બધું જ સ્ટફિંગ કરીશું. અત્યારે ચીઝ પરોઠા આપણે કરીએ છીએ કે પીઝા પરોઠા પણ કહી શકાય છે. આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે અને પીઝા તો બાળકોને કહેવાનું જ ના હોય, એ લોકો ફિનિશ કરીને જ આવશે લંચ બોક્સ. તો એના માટે મેં પહેલાં આ જે પીઝા ટોપિંગ છે કે પીઝા સોસ એનું લેયર કરી લીધું છે. વ્યવસ્થિત લેયર કરવાનું કારણ કે 2 રોટલીની વચ્ચે છે એટલા માટે. એકદમ નાના બાળકો માટે લેતા હોય તો કેચઅપ લગાવી દેવાનો, તીખું ના ખાતા હોય તો. જો હવે મેં કેપ્સિકમને બારીક કટ કરીને લીધા છે. ટામેટાં લેવા હોય તો લઈ શકો છો, સાથે મકાઈ લઈ શકો છો, બેબી કોર્ન, ઓલિવ્સ જે વેજીટેબલ્સ તમારી પાસે હોય એ લઈ શકો છો. આજે મારી પાસે કેપ્સિકમ અને ડુંગળી 2 જ વસ્તુ હતા અને એટલા માટે મેં આ 2 જ વસ્તુ લીધી છે. હવે ડુંગળી છે બારીક કટ કરેલી એ પણ લઈ લેવાની છે. ત્યાર પછી અત્યારે મારી પાસે ચીઝ સ્લાઇસ છે. તમારા પાસે પ્રોસેસ ચીઝ કે મોઝરેલા ચીઝ કે પછી જે પણ ચીઝ હોય એ તમે લઈ શકો છો. અત્યારે મેં ચીઝ સ્લાઇસ વચ્ચે મૂકી દીધી છે અને હવે આની ઉપર આપણે સિઝનિંગ કરવાનું છે. તો જે પીઝા સિઝનિંગ આવે છે એ જ મેં લીધું છે. તમે ઓરેગનો લઈ શકો છો જો પીઝા સિઝનિંગ ના હોય તો. આની ઉપર થોડુંક મેં સ્પ્રિંકલ કરી લીધું છે. ત્યાર પછી તીખાશ પ્રમાણે એકદમ થોડા ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી લીધા છે. અને આની ઉપર હું થોડુંક ચટપટો ટેસ્ટ આપવા ચાટ મસાલો લઉં છું. ચાટ મસાલાથી એનો ટેસ્ટ એકદમ જોરદાર ચટપટો લાગે છે. હવે આપણે બોર્ડર છે એમાં પાણી લગાડવાનું છે કારણ કે જો પાણી નહીં લગાવીએ તો આ પરોઠા છે એ ખુલી જશે અને એને હું તમને આમાં જરાય એની ધાર રહેશે નહીં એવી રીતે હું તમને બતાડીશ. તો પહેલાં આપણે પાણી લગાડી દઈએ. આવું કરવાથી આ પરોઠા છે એકદમ સરસ સીલ એના પેક થઈ જશે. અને જે હવે આપણી બીજી રોટલી છે પાણી વ્યવસ્થિત બધી સાઈડ લગાડી દીધા પછી આ રીતે ઉપર મૂકવાની છે અને એકદમ જ એને પ્રેસ નથી કરી દેવાની. એક સાઈડથી દબાવતું જવાનું છે અને એને ચોંટાડતું જવાનું છે એટલે એમાં કોઈ એર બબલ્સ ના રહે અને સાઈડમાંથી એક સાઈડથી ખુલ્લું છે એ સાઈડથી એર નીકળી જાય. શાંતિથી એકદમ જ જો તમે જોઈ શકો એ પ્રમાણે હળવા હાથથી હું કરું છું અને અહીંયા થોડો ભાગ ખુલ્લો રાખવાનો કે જ્યાંથી એર નીકળી જાય. જો આ બધું જ બહાર સરસ આપણું આ પેકેટ તૈયાર થઈ ગયું છે, પેકેટ જેવું. હવે આપણે આ જે સાઈડનો ભાગ છે એ પલ તો ખાશે જ નહીં, એ બધી ધાર છે એ કટ કરીને પાછી ઘરે લઈ આવે છે એટલે હું પહેલાંથી જ કટ કરી નાખું છું. હવે આપણે કોઈ મોટો બાઉલ લેવાનો છે જેને આની ઉપર મૂકી દેવાનો કે એની બોર્ડર સ્ટફિંગની બહાર આવતો હોય એ રીતે. જો કોઈ ધારવાળો વાટકો લઈ અને પછી કટ કરી લીધી છે. જો હું તમને બતાડું કેટલા મસ્ત શેપ પણ મસ્ત આવી ગયો છે અને જે વધારાનો ભાગ છે એ પણ નથી.
હવે તમને કોઈ જગ્યાએથી આવી રીતે ફાટેલું જેવું લાગે તો કોરો લોટ થોડો ત્યાં છાંટી દેવાનો, કોઈ વાંધો નહીં આવે, જરાય ફાટી નહીં જાય, આસાનીથી આ પરોઠા શેકાઈ જશે. અને મેં મીડિયમ જ થિકનેસની રોટલી વણી છે કે જેથી એકદમ રોટલી ના લાગે, સરસ સ્ટફિંગ ને બધું બાઇટમાં આવે ત્યારે ખાવાની બહુ જ મજા આવે. જો હવે આપણી તવી છે મસ્ત ગરમ થઈ ગઈ છે, તો એની ઉપર આપણે આને જે સાઈડથી વણેલું હતું ઉપરની સાઈડ હતી એ પહેલાં તવીમાં શેકવા મૂકી દેવાની અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શાંતિથી એને પહેલાં કોરું શેકી લેવાનું. તો ઘી, તેલ કે બટર તમને જેમાં ગમે એમાં શેકવાનું છે. અત્યારે આપણે ઘીમાં શેકીએ છીએ, તમે ઓઇલ કે બટરમાં શેકી શકો છો. તો જો આ ઉપરની સાઈડ છે એની ઉપર આપણે જેટલું તમને ગમે એટલું ઘી લગાડી દેવાનું છે. ઘીમાં શેકવાથી આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને આમ પણ એ બાને ઘી પણ ખાઈ લેશે બાળકો. જો હવે એક સાઈડ લગાવી દીધું છે, એને પલટાવી અને બીજી સાઈડ પણ આપણે સરસ ઘી લગાડી દઈએ છીએ. આને એકદમ ફાસ્ટ ફ્લેમ પર નહીં શેકવાના, પહેલાં શાંતિથી એને કોરા એવા કાચા પાકા શેકવાના, ત્યાર પછી જ ઘી લગાડવાનું અને પછી એને શાંતિથી ક્રિસ્પી થવા દેવાના. જો ગરમ ગરમ સાંજના નાસ્તા માટે બનાવતા હોય ને તો આ એટલા જોરદાર લાગે છે આ પરોઠા, ક્રિસ્પી, પણ લંચ બોક્સમાં આપો તો પણ એકદમ જ ટેસ્ટી લાગે છે. જો આને મસ્ત શાંતિથી આ રીતે શેકી લેવાના છે. અને આ જ્યાં ધારનો ભાગ છે ત્યાં હળવા હાથથી આને પ્રેસ કરવાનું છે કે જેથી એ કાચો ના રહી જાય. અને ફ્રેન્ડ્સ, તમે લંચ બોક્સમાં બાળકોને શું આપો છો મારી સાથે જરૂરથી શેર કરજો. અને વધારે તમને લંચ બોક્સ રેસિપીસ ગમે તો કહેજો, હું આગળ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. આપણા પરોઠા જો આ રીતે મેં 2 બનાવી દીધા છે, મસ્ત શેકાઈ ગયા છે ને એને આપણે હવે કટ કરીને આપવાના છે. તો અત્યારે હું એકમાંથી 2 ભાગ જ કરું છું. તમારે જો એકમાંથી 4 કરવો હોય તો કરી શકો છો. આ રીતે કોઈ નાઈફ લઈ અથવા પીઝા કટરથી તમે એને કટ કરી શકો છો. અને કેટલા મસ્ત એવા જોરદાર આપણા જો પીઝા પરોઠા તૈયાર થઈ ગયા છે. અને આ મારી ગેરંટી છે કે લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે બાળકો. આપણે પણ મોટાને પણ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી. સવારે આપણે નાસ્તા માટે પરોઠાનો કે રોટલીનો લોટ બાંધતા હોય છે તો એમાં વધારે બાંધીને આ રીતે લંચ બોક્સ આપણો પ્રિપેર થઈ જાય છે અને સવારની ભાગદોડમાં 10 જ મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે, કોઈ વધારાની ઝંઝટ વગર. તો અત્યારે હું એને હવે ફૂડ રેપ પેપરમાં રેપ કરીને આપું છું. આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી, તમે કોઈ પણ બ્રાન્ડનું પેપર લઈ શકો છો. અત્યારે હું આ લઉં છું. એથી લાંબા ટાઈમ સુધી આમાં સારું રહેશે અને એનો ભેજ નહીં લાગે. આ ગરમ પરોઠા છે એ હળવા એવા ઠંડા થાય ત્યાર પછી આમાં પેક કરવાના, ગરમ નહીં પેક કરી દેવાના. અને હવે આને પેક કરી અને લંચ બોક્સમાં આપણે લઈ લેશું. આની સાથે મેં કેચઅપ આપ્યો છે અને થોડાક એને ભાવતા નટ્સ આપ્યા છે. તમે ફ્રૂટ આપવું હોય તો ફ્રૂટ પણ આપી શકો છો, બીજું કંઈ જ આની સાથે જરૂર નહીં પડે. અને બધા બાળકોને આ રેસીપી બહુ જ ભાવશે. આ લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે. રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો.